મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા મોક્ષમૂલં प्राप्ति बोले सदगुरुदेव भगवान की सत्य सनातन धर्म की हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, दर पूर्णिमानी जेम આજે પણ આપણે સત્સંગની ઈચ્છાથી આશ્રમમાં ભેગા થયા છીએ. સત્સંગ એ આત્માનો ખોરાક છે. સત્સંગ એ મનને વાળવાની વિધિ છે. કારણ કે મન વિષયો તરફ દોડે છે, એને કહેવું નથી પડતું. જે વિષય તરફ એનું મન જશે તો એ ઇન્દ્રિય ને લઈને ત્યાં જશે. પણ જ્યારે એ મનને વાળીને પરમાત્માની તરફ દોડવું હોય ત્યારે સત્સંગ જરૂરી છે. સત્સંગ એ આપણી ભીતર પડેલા કચરાને સાફ કરવા વાળું સાવેણી છે. એટલે જીવનમાં પ્રથમ જરૂરિયાત સત્સંગની હોવી જોઈએ. જીવનમાં સત્સંગ હશે તો તમને દિશા મળશે, અને દિશા મળશે ત્યારે દશા સુધરશે. સત્સંગ એ આપણી દશા સુધારે છે. બાકી દરેકની દશા આ તો છે જ કે જ્યારે પણ કોઈ સાધુ સંતના શરણમાં જઈએ, કોઈ મંદિરમાં જઈએ તો આપણી ભીતરથી એક જ વાત નીકળતી હોય છે, એ હોય છે સંસારની ઈચ્છાઓ. કારણ કે આ સંસારમાં દરેક જીવને જે સંસારી વ્યવહારો છે, જે સંસારની વાતો છે એ જ યાદ આવે છે. એટલે જ હમણાં મેં પારસને કહ્યું કે જે લોકો સત્સંગ સાંભળવાની ઈચ્છાથી આશ્રમમાં આવ્યા છે એને સભા મંડપમાં બેસાડો. જો એ સભા મંડપમાં નહીં બેસે તો કોઈ બોગડે બેસીને સંસારની જ વાતો કરશે. કારણ કે એમના કાને શબ્દ તો પડતો નથી સત્સંગનો, અને સંસારની વાતો ભરેલી છે. એટલે એમના મુખથી સંસારની વાતો જ નીકળશે. એટલે હંમેશા જ્યારે સત્સંગમાં આવો છો તો સભા મંડપમાં સામે આવીને બેસો. કારણ કે આ સત્સંગ છે એ તમારી વાત છે. જ્યારે પરમાત્માના ગુણગાન ગવાતા હોય, કોઈ સંત સત્સંગ સંભળાવતો હોય ત્યારે એમના સન્મુખ જઈને બેસવું જોઈએ. જ્યારે માતા પાર્વતીજીને ભગવાન શિવ જ્ઞાનનો ઉપદેશ આપતા હતા, સત્સંગ સંભળાવતા હતા, ત્યારે એ પોપટના ઈંડાએ સન્મુખ બેસીને કથા ના સાંભળી અને સુખદેવજીના રૂપમાં થઈ ગયા. જ્ઞાની હતા, ગ્રહ યોગેશ્વર હતા, છતાં પણ
જ્યારે ત્યારે એમને વૈકુંઠમાંથી પાછા મોકલ્યા હતા કે તમે કથા તો સાંભળી છે પણ અધિકાર રીતે નથી સાંભળી. પહેલા અધિકારી થઈને આવો. એટલે સત્સંગ કથા હંમેશા સન્મુખ બેસીને સાંભળવી જોઈએ. કારણ કે જ્યારે સત્સંગ અને કથા થાય છે ત્યારે તમારી વાત નીકળતી હોય છે. તમારા ચહેરા રૂપી પુસ્તકોમાં જે લખ્યું છે એ પરમાત્મા વક્તાના હૃદયમાં બેસી અને બોલાવતા હોય છે. એટલે જેને પણ પોતાની વાત સાંભળવી છે એને સદગુરુના સંતના સક્ષમ સામે આવીને બેસીને વાત સાંભળવી જોઈએ, સત્સંગ સાંભળવો જોઈએ. અને જ્યારે કોઈ સંત મહાપુરુષોના શરણમાં જાઓ ત્યારે સંસારની વાતોને બહાર મૂકીને આવવું જોઈએ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, ભજન કરવા માટે સંસારના વિષયોને બહાર તજીને ભીતર ચાલતા પ્રાણને સમાન કરીને તારા મનને, તારી સુરતાને, તારી દ્રષ્ટિને ભ્રિકુટીમાં લઈ જઈને આટલો સાવધાન થઈને બેસીશ ત્યારે તું એ 10મા દ્વાર સુધી પહોંચી શકીશ. એટલે સત્સંગમાં જ્યારે પણ આવો ત્યારે સાવધાન થઈ જાઓ. કારણ કે તમને કિંમતી વસ્તુ મળવાની છે અને કિંમતી વસ્તુ મળવાની હોય અને સાવધાન ના થાવ તો હમણાં બેંકમાં જાઓ અને 50 લાખ રૂપિયા ઉઠાઈને આવો ખાતામાંથી તમારા જ, તો એને કેવા સાવચીને આમ કરીને લઈને આવો છો? કેમ? તમારા માટે કિંમતી છે. એનાથી તમારા સંસારનો વ્યવહાર ચાલવાનો છે. એટલા માટે જો એ કિંમતી છે તો તમારી પાસે જે પરમાત્માએ તમને શ્વાસ રૂપી મૂડી જે આપી છે એ તો અનમોલ છે. એની કિંમત કોઈ ચૂકવી ના શકે. એટલે એનાથી પણ વધારે સાવધાન થઈને સત્સંગ સાંભળો. કારણ કે તમને તમારું લક્ષ્ય બતાવવામાં આવે છે. તમારો ફેરો નિષ્ફળ ના જાય એના માટે, તમને તમારો ફેરો સફળ થાય આ મનુષ્ય જન્મનો, એના માટે તમને સત્સંગ સાંભળવામાં આવે છે. એટલે જ્યારે પણ કોઈ મહાપુરુષોની પાસે જાઓ, કોઈ પણ સંતોની પાસે જાઓ અને સત્સંગ સાંભળો ત્યારે ખૂબ સાવધાન રહો. પહેલા તો જ્યારે પવિત્ર ભૂમિ ઉપર, તીર્થ ભૂમિ ઉપર, તપોભૂમિ ઉપર જાઓ ત્યારે મનમાંથી ઈર્ષા ભાવ નીકાળી દો. કોઈનું ખરું ખોટું કરવાનું નીકાળી દો. જેવું તમે વિચારશો એ વળીને તમારા પગામાં જ પાછું એ કર્મ આવશે. એટલે શુભ વિચાર કરો. કારણ કે સંતો સત્સંગને, સંતોના સાનિધ્યને કલ્પવૃક્ષ કહે છે. કલ્પવૃક્ષની નીચે બેસીને જેવા વિચાર કરવામાં આવે એ ઈચ્છાઓ પૂરી થાય છે. એટલે આ કલ્પવૃક્ષ નીચે બેઠા છો તો સારી સારી ઈચ્છાઓ કરો, સારી સારી વાતો કરો. એક વ્યક્તિ ભૂલું પડ્યું રણમાં. હવે રણમાં ભૂલું પડ્યું તો જંગલમાં અને રણમાં ભૂલો પડેલો વ્યક્તિને જો ભૂમિઓ માર્ગદર્શક સારો ના હોય તો બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. આખો દિવસ રણમાં બહુ દોડ્યો. કઈ બાજુ જવું, કઈ બાજુથી રસ્તો મને મળશે, મને દિશા ભ્રમ થઈ ગઈ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કઈ દિશા છે કોઈ ખ્યાલ ના આવે. બધી દિશાઓ સરખી લાગવા લાગી. એને વિચાર કર્યો કે આવા ધમધમતા સૂર્ય દાદા બાળી રહ્યા છે અને આવા રણમાં કોઈ એક નાનું એવું જરાક વૃક્ષ હોત તો મને આ ધમધમતા તાપમાં મને શીતળતા મળત. એટલી વારમાં એને એક સુંદર નાનું એવું ઝાડ દેખાયું.
જોયું તો એ ઝાડ જોઈને ઝાડ નીચે બેસી ગયો, અને જેવો જ ઝાડ નીચે બેઠો અને ભીતર શીતળતા થઈ. પહેલા તો તાપ લાગતો હતો, પણ હવે ઠંડા વાતાવરણમાં બેઠો, તાપ ઓછો થયો એટલે ભૂખનો અહેસાસ થયો, તરસનો અહેસાસ થયો. એ ઝાડ નીચે બેસીને વિચાર કર્યો, શીતળ છાયડો તો છે, પણ ઠંડુ જળ પીવા મળી જાય તો મને અમારી પ્યાસ બુઝાઈ જાય, મારી તરસ બુઝાઈ જાય. એટલી વારમાં એને નજર કરી તો સુંદર ઠંડા પાણીનો ઘડો તૈયાર પડ્યો છે. એને ઉઠીને પાણી પી લીધું. પાણી પી લીધું, તરસ મટી. થોડી વાર થઈ એટલે ભૂખ લાગી. ભૂખ લાગી એટલે પાછો વિચાર આવ્યો, પાણી મળી ગયું, શીતળ છાયડો મળી ગયો, પણ આ શીતળ છાયડાના નીચે બેઠા બેઠા જો જમવાનું ભોજન મળી જાય તો? વિચાર કરતાની સાથે, કલ્પના કરતાની સાથે સુંદર થાળ તૈયાર થઈને સામે આવ્યો. ભોજન કરી લીધું, બહુ સારી મીઠાઈ હશે. આળસ ચડી, ઊંઘ આવવા લાગી. વિચાર કર્યો કે હવે ભોજન મળી ગયું, પાણી મળી ગયું, છાયડો મળી ગયો, પણ અહીંયા સુંદર કંઈક પાથરવાનું મળી જાય, એક ખાટલો હોય તો અડધો કલાક, કલાક, 2 કલાક સૂઈ જવું તો કેવું? જેવો વિચાર ઊંઘવાનો કર્યો એટલી વારમાં તો ખાટલો તૈયાર થઈ ગયો અને સૂઈ ગયો. સૂઈ ગયો એટલે ભારે ખોરાક ખાધું હતું. સંધ્યા ટાઈમ થયો, રાતનો સમય થયો, અડધી રાત થઈ ત્યારે ઉઠ્યો અને ભયંકર અંધારું દેખ્યું. અંધારું દેખીને વિચાર કર્યો, અરે આવા અંધારમાં હું એકલો, કોઈ ઝેરી જનાવર, કોઈ જંગલી પશુ અને આવે અને મને ફાડીને ખાઈ જશે તો? જેવો જ મને ફાડીને ખાઈ જશે એવો વિચાર કર્યો અને જંગલી જાનવર પ્રગટ થયું અને ફાડીને એને ખાઈ ગયું. અને એ જે ઝાડ નીચે બેઠો હતો એ ઝાડ હતું કલ્પવૃક્ષ. જેવો વિચાર કરે એવું એને આપે. એટલે સંતોનું સાનિધ્ય, સત્સંગ પણ કલ્પવૃક્ષ છે. તમે જેવો વિચાર કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે. એટલે જ્યારે કોઈ સત્સંગમાં જાઓ ત્યારે સુંદર વિચારો કરો, શુભ વિચારો કરો. આપણા વિચારો તો કેવા હોવા જોઈએ? બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય, આવા વિચાર તો રાખવાના. પણ એની સાથે સાથે ભલે આ વિચાર રાખી શકો કે બધાનું સારું થાય પણ શરૂઆત મારાથી થાય, આ વિચાર રાખી શકો. કારણ કે તમારાથી ભલે શરૂઆત થાય પણ એના સાથે સાથે બીજાનું પણ સારું થવું જોઈએ. પણ જ્યાં સુધી સત્સંગ સાંભળવામાં ના મળે, સાધુનું સાનિધ્ય ના મળે, જ્યાં સુધી વિવેકની જાગૃતિ ના થાય ત્યાં સુધી આવા શુભ વિચારો આવતા નથી. એટલે સંસારમાં કરવા જેવું કાર્ય સંત મહાપુરુષોને, જે ગુરુઓ થઈ ગયા, જે ભક્તો થઈ ગયા, એ એવું કહે છે કે પ્રથમ સાધુનું સાનિધ્ય લેવું જોઈએ. એ પણ કેવા સાધુ? પૂરણ બ્રહ્મને પામી ચૂકેલા સાધુ. ખાલી કપડા ધારણ કરવાથી કે ખાલી માળાઓ પહેરવાથી કે ખાલી તિલક મોટા મોટા કરવાથી એનાથી કંઈ પ્રાપ્ત થતું નથી. પણ આ તમે કશું ના પહેર્યું હોય, ભલે ભગવા કપડા પણ ના પહેર્યા હોય, ભલે માળાઓ પણ ધારણ ના કરી હોય, ભલે તિલક પણ ધારણ ના કરી હોય, છતાં પણ તમે એ પરમાત્માના જ્ઞાનથી પરિપૂર્ણ છો. એવા વ્યક્તિની પાસે બેસવાથી પણ મનને સંતુષ્ટિ અને શાંતિનો અનુભવ થાય છે. એટલે હંમેશા પરમાત્માના ભજન કરવા વાળો વ્યક્તિ હોય, પરમાત્માની સાથે તાલ મિલાવવા વાળો વ્યક્તિ હોય, એનું સાનિધ્ય તો ભૂખ્યા તરસ્યા રહીને પણ લેવું જોઈએ, ભલે ભગવા ધારી ના રહ્યો. એટલે માણસ જન્મનું કલ્યાણ કરવા માટે સત્સંગ જરૂરી છે. અને સત્સંગ તમને તમારી દિશા બતાવશે. અને જ્યારે દિશા મળે તો દશા સુધરે છે.
બે ગામ હતા. ગામની વચ્ચે નદી ચાલતી હતી અને જે બે ગામ હતા એક ગામમાં સાકરનો પહાડ અને એક ગામમાં મીઠાનો પહાડ. હવે બન્યું એક વખત એવું, વાવાઝોડું આવ્યું તો નદી કિનારાના વૃક્ષ નીચે પડ્યા તો નદીનો જે બે કિનારો લાગતો હતો એ મોટા મોટા વૃક્ષ હતા તો એક કિનારેથી બીજા કિનારે છેડું પહોંચે ત્યાં સુધી ઝાડ પથરાઈ ગયા. તો જે સાકરના પહાડની ગામની કીડીઓ હતી એ ઝાડ ઉપર ચાલતી ચાલતી મીઠાવાળા પહાડના ગામ જે હતું એ તરફ ચાલી ગઈ. અને એ ગામમાં જઈને ભૂખ લાગી એટલે આદત પડેલી હતી સાકર ખાવાની તો એ સાકર ખાવા માટે ગઈ અને જોયું તો મીઠું નીકળ્યું, મોઢું ખારું થઈ ગયું. તો ત્યાંની કીડીઓ જે હતી એ કીડીઓને આ સાકરવાળી કીડીઓએ કહ્યું કે અમારા ગામમાં તો સાકરના પહાડો છે, અમે તો રોજ સાકર ખાઈએ છીએ. તો મીઠાવાળી કીડીઓએ કહ્યું સાકરવાળી કેવી હોય? અમે તો કોઈ દિવસ જોઈ નથી, અમારે તો આ પહાડ છે, અમે રોજ આ જ પહાડમાંથી ખાઈએ છીએ, તમારે પણ ખાવું હોય તો ખાઓ. ત્યારે સાકરવાળી કીડીઓએ કહ્યું કે તું અમારા ગામમાં ચાલ, તને સાકર કેવી મીઠી હોય, કેવી સ્વાદિષ્ટ હોય તને ચખાડી દઉં, તને ખવડાવી દઉં. તો મીઠાના ગામવાળા પહાડવાળી કીડીઓએ વિચાર કર્યો આપણે તો સાકર કોઈ દિવસ ખાધી નથી, ચાલો ને આ કીડીઓની સાથે જઈએ. તો એ કીડીઓની સાથે મીઠાના પહાડવાળી કીડીઓ સાકરના પહાડવાળી કીડીઓના ગામમાં ગઈ અને સાકરના પહાડવાળી કીડીઓએ મીઠાના પહાડવાળી કીડીઓને કહ્યું કે આ અમારા સાકરના પહાડ છે, તમે ખાઓ. તો મીઠાના પહાડવાળી કીડીઓ સાકરના પહાડ જે હતા ત્યાં ખાવા લાગી અને તોય કહે આ તો ખારું જ છે, આ તો અમારે તો એવું જ છે. તો સાકરની કીડીઓએ વિચાર કર્યો આવી રીતે કેવી રીતે બની શકે? જો એ મીઠાની પહાડવાળી કીડીઓ ખાધી હતી ત્યાંથી ખાઈને જોયું તો આ તો કે સાકર છે, પણ તને કેમ ખારું લાગે છે? ત્યારે સમજુ કીડીએ કહ્યું પહેલા એમ કર, તારું મુખ તો ખોલ. અને મુખ ખોલીને જોયું તો એના મોઢામાં મીઠાની નાની ડળી હતી, કટકો હતો. ત્યારે સાકરની કીડીએ કહ્યું કે મૂર્ખી, પહેલા તારું મીઠું તો બહાર થૂક, પછી મારી સાકર ખા, તો તને મીઠું લાગશે. એટલે આ તો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત આપણને સિદ્ધાંત સમજાવે છે કે જ્યાં સુધી આપણા સંસારના જૂના વિચારો આપણી ભીતરથી નીકાળીશું નહીં ત્યાં સુધી સત્સંગના વિચારો આપણને ક્યાંથી સમજમાં આવશે? એટલે સંસારના વિચારોને બહાર જ મૂકીને આ મીઠાના જે કોગળા બહાર મૂકી અને સત્સંગ રૂપી સાગરના કોગળાનો સ્વાદ ત્યારે આવશે જ્યારે મીઠાનો કોગળો બહાર કાઢેલો હશે. એટલે આ સંસારમાં આવ્યા પછી કરવા જેવું કાર્ય એ પરમાત્માનું ભજન છે. તમે કહેશો ભજન તો અમે રોજ ગાઈએ છીએ, પણ આ ગાવાવાળા ભજનની વાત નથી, આ તો ભીતરના ભેદના ભજનની વાત છે. ગાવાથી તો થોડી વાર માટે મનોરંજન થઈ જાય, સરસ વાજંત્ર વાગતા હોય તો મન થોડી વાર થનગનાટ કરે, પણ આ એવા ભજનની વાત છે કે જે ભજનથી હૃદય નાચવા લાગે છે. અને એ ભજન મીરાએ કર્યું, નરસિંહે કર્યું, ભગવાન શિવે કર્યું, ભગવાન કૃષ્ણએ, રામે
જે મહાપુરુષો અને સંતો થઈ ગયા એમણે એ ભજન કર્યું છે, એ ભજનની વાત છે. અને એ ભજન જ્યારે તમે સત્સંગમાં બેસો છો ત્યારે ધીરે ધીરે સત્સંગ સાંભળો છો અને તમારું એ વિચારો રૂપી ઘાસ નિંદાઈ જાય છે. ત્યારે તમને એ ભજન કેવી રીતે કરવું, કેમ થાય, એ ભજનનો ખ્યાલ ત્યારે તમને આવે છે. અને જ્યાં સુધી જૂના વિચારો, જૂની આદતો છોડવામાં ના આવે તો ચાહે ગમે તેટલો સત્સંગ સાંભળી લો છતાં પણ આ મનને ફેર પડતો નથી. એટલે મનમાંથી મેલ નીકાળવા માટે વારે વારે એને સત્સંગ સંભળાવવામાં આવે છે. અને જ્યારે મનમાંથી મહેલ નીકળી જાય છે ત્યારે તમને ખુદને લાગશે કે હું ખુદ બદલી ગયો છું. અને લોકો પણ તમને એમ કહેશે કે તમે બદલાઈ ગયા છો. અને જ્યારે બદલાવ આવે છે ત્યારે કંઈક નવું પ્રાપ્ત થાય છે. અને સત્સંગમાં બેસવા માટે, સત્સંગ સાંભળવા માટે પણ ઘણા બધા અભિમાન, અહંકાર છોડીને આવવું પડે છે. બાકી એ કપડા પહેરેલા હોય તો પણ કશું પ્રાપ્ત નથી થતું. તો પણ આત્મજ્ઞાનની વિદ્યા, ગુરુ પ્રસાદ, સત્સંગના શબ્દ સમજાતા નથી. એટલે હંમેશા ખુલ્લા થઈને, ખાલી થઈને આવો કે તમે કશું તમારામાં ભરીને જાઓ. એક વખત એક રાજાને વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તો રાજાએ મંત્રીઓને કહ્યું કે મંત્રી, કોઈ સારા ગુરુની શોધ કરો. મને કોઈ સારા ગુરુની જરૂર છે કે મને આત્મજ્ઞાનની વિદ્યા શીખડાવે. ત્યારે મંત્રીઓ બહાર દોડતા થયા. ઘણી જગ્યાએ જોયું, ફરતા ફરતા એમને એક સંત ભજન કરતા દેખાયા. અને મંત્રીઓએ હાથ જોડીને, દંડવત કરીને, પ્રણામ કરીને કહ્યું, મહારાજ, અમારા મહેલમાં ચાલશો? અમારા રાજાને વિદ્યા પ્રાપ્ત કરવી છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે. સંતે કહ્યું, જો તમારા રાજાને વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જરૂર આવીશ. એમને જિજ્ઞાસા છે, ઈચ્છા છે તો જરૂર આવીશ. મંત્રીઓની સાથે સંત ચાલ્યા. સંત ચાલ્યા તો રાજાની મુલાકાત થઈ. અને રાજાએ કહ્યું, મહારાજ, હું કાલથી જ તૈયાર છું. રાજા અને સંત સામે સામે છે. રાજા બેઠા છે સિંહાસન ઉપર અને સંત નીચે બેસી અને રાજાને વિદ્યા ભણાવે છે, જ્ઞાન આપે છે, સત્સંગ સમજાવે છે. સંભળાવતા 12 મહિના વીતી ગયા પણ રાજાને એક પણ વાક્યો આવડ્યો નહીં. સાંભળે એટલી ઘડા તો ઠીક, અને તરત ભૂલી જાય, કશું યાદ ના રહે. 12 મહિના થઈ ગયા ત્યારે રાજા એક વખત રાણીને વાતો કરતા હતા અને રાણીને વાત કરી કે 12 મહિના થઈ ગયા છે, ગુરુ મહારાજજી મહેનત બહુ કરે છે, હું પણ મહેનત બહુ કરું છું, પણ મને હજુ વિદ્યા ઉતરી નથી. મને એક આંકડો પણ આવડ્યો નથી, મને એક આંકડો પણ યાદ નથી. મારી ક્યાં ભૂલ થાય છે? તો રાણીએ કહ્યું કે એમાં મને શું ખબર પડે? તમારા ગુરુને પૂછી દો ને, એમને પૂછી દો. ત્યારે રાજાએ આવીને સવારે ભણવા બેઠા એના પહેલા
ગુરુજીને વાત કરી. ગુરુજી, એક પ્રશ્ન ખટકે છે. ગુરુજી કહ્યું, બોલો, જે પ્રશ્ન હોય કહો. પ્રશ્ન એ છે કે 12 મહિના થઈ ગયા છે, હજુ તમે મને આટલું શીખડાઈ શક્યા નથી અને હું આટલું શીખી શક્યો નથી. મને હજુ કશું નથી આવડતું. ત્યારે ગુરુજીએ કહ્યું, રાધા, તમને દુઃખ ના લાગે, તમને ખોટું ના લાગે તો એક વાત કહું. વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમે રાજા છો, તમારી પાસે મોટું પદ છે એટલે તમે મોટા છો. તમારી પાસે ધન છે, તમારી પાસે સેના છે, તમારી પાસે ખજાનો છે, તમે મારા કરતા બધી રીતે મોટા છો. પણ જ્યારે જ્ઞાનની વાત આવે, ગુરુ પરંપરાની વાત આવે, ત્યારે રાજા, ગુરુનું સ્થાન ઊંચું હોવું જોઈએ અને શિષ્યનું સ્થાન નીચું હોવું જોઈએ. જો તમને યોગ્ય લાગે અને ખોટું ના લાગે તો સ્થાન બદલવું પડશે. ત્યારે રાજાએ કહ્યું, મહારાજ, આપ મારા આસને બેસી જાઓ, હું આપના આસને બેસી જાઉં. અને રાજા નીચે બેઠા છે, શિષ્ય થઈ અને સદગુરુ ઉપર આસન ઉપર બેઠા છે. અને પછી જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું ત્યારે એક દિવસનું જ્ઞાન આખું રાજાને ભીતર ઉતરી ગયું. એટલે જ્યારે પણ કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે જીવનમાં, તો ઘણા બધા અહંકારોને છોડીને એકદમ નિખાલસ થઈ, ઝીણા થઈ, નાના થઈને સંતોની સામે બેસો, ત્યારે તમને તમારી વસ્તુ પ્રાપ્ત થાય છે, તમને તમારો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પણ આ મનુષ્ય જીવનનું કલ્યાણ થાય એવું ઈચ્છતા હો ત્યારે કોઈ સંતોના સાનિધ્યમાં બેસી અને ઝીણા નાના થઈને બેસી અને એમની પાસેથી એ અનુભવનું જ્ઞાન, એ જીવતા જીવ મુક્ત કરવા વાળું જ્ઞાન, એ સંસારના બંધનોથી છોડાવવા વાળું જ્ઞાન કોઈ સાધુના શરણમાં બેસીને જાણી લેવું જોઈએ. અને એ જાણવાથી જ જીવનનું કલ્યાણ થાય છે. એટલે જીવનમાં જ્યારે પણ સત્સંગ સાંભળવા મળે કોઈ સાધુ મહાપુરુષનો, તો જ્ઞાનની પ્રાપ્તિ ના થઈ હોય તો એમને જઈને પ્રશ્ન પૂછી અને એ જ્ઞાનને જાણી લેવું જોઈએ. અને જેને એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એને સત્સંગ સાંભળીને એ જ્ઞાનમાં, એ ધ્યાનમાં, એ ભજનમાં લાગી જવું જોઈએ. કારણ કે સત્સંગ જે જ્ઞાની છે એના માટે સોટી છે. અને એ શબ્દરૂપી સોટી વાગે અને ધ્યાનમાં, ભજનમાં બેસી જવું જોઈએ. બાકી આ જીવનનો કોઈ ભરોસો નથી. કાલ ઉપર છોડવા જેવી વાત આ નથી. કારણ કે કાલ ઉપર છોડશો તો રાવણની શું દશા થઈ હતી? કરવા જેવી વાત, કરવા જેવા કાર્ય કાલ ઉપર છોડી દીધા અને ના કરવા દેવા જેવા કાર્ય તુરંત કરી દીધા. એટલે જે ભગવાન શિવને ગુરુ માનતા એ રાવણનું પણ કશુંય મળ્યું નહીં. એટલે જીવનને સફળ કરવું હોય તો ભજન સુમેર સાધનામાં લાગ્યા રહેવું જોઈએ, સત્સંગ સાંભળતું રહેવું જોઈએ. અને આ જીવનનું કલ્યાણ થાય એના માટે હંમેશા શુભ વિચારો કરી અને સત્સંગ સાંભળી અને દિશા મેળવી અને દશા સુધારવી જોઈએ. બસ એ જ આજ આટલું જ સત્સંગ. કારણ કે હજુ પ્રોગ્રામ 2:12 છે, પ્રોગ્રામ કરવા પણ જવાનું છે અને અમે પણ લેટ થઈ ગયા છીએ. તો મારી વાણીને અહીંયા જ વિરામ આપીશ. પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય.